એ આમનું આપણી જેમ સાદા કપડાં પહેરીને આમ હાલી ગયો, સામાન્ય માણસની જેમ કપડાં પહેરીને આમ હાલ્યો ને એને એક રસ્તામાં પથ્થર બતાવ્યો. એને લાગ્યું કે હાલો હું આ પથ્થરને અહીંયા મેકી દઉં. કોણ આ પથ્થરને આમ ઉપાડીને અહીંયા મેકે છે કે નથી મેકતા. એને આ પથ્થર લઈને આમ મેકી દીધો અને એ કડીક આમ ઝાડવા પાછળ હંતાઈ ગયો. ત્યાંથી એક વાળંદા ધૂનમાં જતો હતો ત્યાં પડ્યો. એ પથ્થર આવ્યો પગમાં આવ્યો તે પડ્યો. તે એ કહે કે આ કોણે અહીંયા પથ્થર મેક્યો છે? માય ગયું મારે આને શું કરવું, હું તો આ હાલ્યો ત્યાં મળ્યો. પછી પાછો ત્યાંથી એક કુંભાર આવ્યો. કુંભારે આમ પડ્યો મસ્ત વાળંદની જેમ એ પડ્યો. તે કે કોણ છે પણ આવું મેકે છે વશમાં? તે એને કીધું કે હાલે હું જાઉં, મારે હું જેને મેક્યું હોય એને. એ કરીને આમ પાછો એ વહી ગયો. તે પછી નાથી એમ ઘણા લોકો ગયા. પછી છેલ્લે એક શાળામાંથી એક બાળક હતો એ આમ ગયો. તો એ આમ એને ધૂનમાં ન જતો, રસ્તા પર જોઈને જતો હતો. એને જોયું કે એક પથ્થર છે. એને કીધું કે જો આ પથ્થર લઈ લઉં તો અહીંયા કેટલાય તે અથડાઈને હેઠા પડી જશે. એક કામ કરું લઈ લઉં. એને આમ લઈને ઝાડ પાસે નાખી દીધો. તે રાજાએ જોયું. તે રાજાએ કીધું કે ઊભો રહે છોકરા, તું કેટલામાં ભણશો એમ બધા પ્રશ્ન પૂછ્યો. પછી એને કીધું કે તારે શું જોતું છે? એને કીધું કે મારે કાંઈ નથી જોતું, ખાલી છે ને આખા ગામ છે ને આપણું એમાં કોઈ દુઃખી ન રહેવું જોઈએ. અસ્તુ છે.